અન્ન નાગરિક પુરવઠા વિભાગે બજેટ પર માહિતી આપી। બજેટની જોગવાઈને લઈને અધિકારીઓએ માહિતી આપી। પાછલા કેટલાક વર્ષમાં વિભાગનું બજેટ ડબલ થઈ ગયું છે। એટીએમથી તુવેર, ચણા અને ખાંડને પેકેજિંગમાં અપાય છે। પોષણ સુરક્ષા યોજનામાં કઠોળનું વિતરણ શરૂ કરાયું છે। 30 લાખ કુટુંબોને ખાંડનો લાભ આપવામાં આવ્યો। સ્ટાન્ડર્ડ પેકિંગને કારણે ગુણવત્તાનો પ્રશ્ન નહીં રહે તેવી પણ તેમણે રજૂઆત કરી। અમારા વિભાગના બજેટનો વ્યાપ છે એ આપ જોઈ શકો છો કે દર વર્ષે 2021-22માં જોઈએ તો અમારા વિભાગનું બજેટ ફક્ત 1224.12 કરોડ હતું, જે વર્ષ 2026-27માં લગભગ 5 વર્ષમાં એ વધીને 2856.71 કરોડ થયું છે, જે ડબલ કરતા પણ વધારે વધેલું છે। પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ગ્રેન એટીએમ એટલે કે અન્નપૂર્તિ મશીન અને સ્ટાન્ડર્ડ પેકિંગમાં તુવેરની દાળ, ચણા અને ખાંડનું વિતરણ, આ 3 મુખ્ય પહેલ અત્યારે અમલીકરણમાં છે।